પટેલ સામે વધુ એક ફરિયાદ સુરતમાં પોલીસ સ્ટેશન બહાર મચાવ્યો હંગામો। બોલો રાજુ પેલા જાખા પોલીસ સ્ટેશનમાં જાય છે ખોટી ખંડણીની ફરિયાદ કરવા અને તેનો બાપ હવે અહીંયા આવે છે। અહીંયા જ ઊભી તું ફરિયાદ કરવા હોય તો આવી જા। હા એટલે હું મારો બદનામીનો દાવો દાખલ કરું। છોકરીને બદનામ કરો છો અહીંયા આગળ આવીને હાલી છૂટા છો અને અહીંયા કોઈ ફરિયાદ લે કે હું જો મારી ફરિયાદ દાખલ કરો। આખે આવી પોલીસ સ્ટેશન પછી રાજુનો બાપ આવે ને તોય આવવાનું થાય હવે। અવારનવાર વિવાદોમાં રહેતી સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાના ચક્રવ્યૂહમાં ફસાઈ છે। સુરતના પુણાગામ પોલીસ સ્ટેશન બહાર કીર્તિ પટેલે રાડારાડી કરી વિડીયો બનાવ્યો। ભાવનગરના બોડા ગામના સરપંચના પતિ અને વેપારી રાજુ ભમ્મરે કીર્તિ પટેલ અને ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયા સામે તેમના પરિવારની સોશિયલ મીડિયા પર ભયંકર બદનક્ષી કરવા અને ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ નોંધાયા બાદ કીર્તિ પટેલ પુણાગામ પોલીસ સ્ટેશનની બહાર ઉગ્ર સ્વરમાં બોલતી અને બૂમો પાડતી જોવા મળી। વિડીયોમાં તેણે પોતાના વિરુદ્ધ નોંધાયેલા કેસને ખોટા ગણાવ્યા અને જાહેરમાં કહ્યું હતું કે હવે એક પણ ખોટો કેસ સહન નહીં કરે। તેણે ફરિયાદી રાજુભાઈને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે જો ફરિયાદ કરવી હોય તો તે પોલીસ સ્ટેશનની બહાર જ ઊભી છે અને સામે આવીને વાત કરે। સાથે જ પોતાની સામે થયેલી કાર્યવાહી બદલ સામી બદનક્ષીની કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી। ફરિયાદી રાજુ ભમ્મરના જણાવ્યા મુજબ તેઓ અગાઉ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નૈના બારૈયા સાથે આશરે 21 મહિના સુધી લિવ ઇન રિલેશનશીપમાં રહ્યો। સંબંધ પૂર્ણ થયા બાદ નૈના બારૈયાની ઉશ્કેરણીથી જ કીર્તિ પટેલે તેમના અને તેમના પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કર્યું। ફરિયાદ મુજબ આ સમગ્ર ઘટના પૂર્વ આયોજિત કાવતરાનો ભાગ હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। રામ મંદિરની જેમ અંબાજીમાં પણ દાન ચોરી, ભંડારામાંથી કર્મચારીએ ચોરીનો કર્યો પ્રયાસ। વિશ્વવિખ્યાત અંબાજી મંદિરના ભંડારામાંથી ચોરી થવાનો પ્રયાસ થયો। આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે ગણતરી દરમિયાન જ 1 લાખથી વધુની રોકડની ચોરી કરવાનો પ્રયાસ હંગામી કર્મચારી કરી રહ્યો છે। મહત્વનું છે કે મંદિરના ભંડારાની રોકડની ગણતરી ચાલી રહી હતી ત્યારે હંગામી કર્મચારી ચિરાગ ઠાકોરે ₹500ની 208 નોટ એમ કુલ ₹1,04,000ના બંડલને સંતાડી દીધું હતું અને ત્યારબાદ બાથરૂમ જવાના બહાને નીકળ્યો। જોકે બાથરૂમ તરફ જતી વખતે સંતાડેલી નોટોનું બંડલ નીચે પડી જતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો। અન્ય કર્મચારીની નજર પડતા તેમણે તાત્કાલિક અધિકારીઓને જાણ કરી, જેના આધારે કર્મચારીને ઝડપી લેવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે અધિક કલેક્ટરે ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસે ચિરાગ ઠાકોર નામના યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રવિવારનો દિવસ ગોજારો સાબિત થયો, ટ્રકમાં આગ લાગતા એક જીવતો ગુંજાર। રાજ્યમાં રવિવારના દિવસે અકસ્માતોની હારમાળા સર્જાઈ। મોરબી માળિયા હાઈવે પર 2 ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ। વીરવિદરકા ગામના પાટિયા પાસે અકસ્માત બાદ ટ્રકમાં એકાએક આગ ભભૂકી ઉઠી। આગમાં એક વ્યક્તિ જીવતો ભૂંજાતા મોત નીપજ્યું। અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગતા ટ્રાફિક જામ સર્જાયો અને હાઈવેનો એક સાઈડનો માર્ગ બંધ થઈ ગયો હતો। અરવલ્લીના શામળાજી નજીક લાલપુર પાસે કાર પલટી જતા અકસ્માત સર્જાયો। લાલપુર પાસે ચાલતી કારનું ટાયર નીકળી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। ઉદયપુરથી ખેડા તરફ જઈ રહેલી કારના ચાલકે કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી। અકસ્માતમાં ડ્રાઈવર સહિત 2 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી। સ્થાનિકોની મદદથી બંને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ તરફ વડોદરામાં ઈવી બસ ચાલકનો આતંક સામે આવ્યો। રેરિડેન્સ સર્કલ નજીક ઈવી બસ ચાલકે ડિલિવરી બોયને અડફેટે લીધો। બસના આગળના ટાયર પાસે જ બાઇક ભટકાઈ, જેમાં ડિલિવરી બોયનો માંડ જીવ બચ્યો। અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ ડિલિવરી બોયને સારવાર અર્થે ખસેડાયો। રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી, 3 શહેરોમાં 4 હત્યાથી ચકચાર મચી। રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિના લીરે લીરા ઉડ્યા છે। રાજ્યમાં એક જ દિવસમાં 4 હત્યાથી શહેર રક્તરંજિત બન્યા। પાટણમાં અનૈતિક સંબંધમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી। સમી તાલુકા વાવલ ગામના પતિએ મિત્ર સાથે મળીને પત્નીની હત્યા કરી। 1.5 વર્ષથી ચાલતા અનૈતિક સંબંધની જાણ થતા અને ઘરમાં વારંવાર થતા ઝઘડાથી છુટકારો મેળવવા હત્યા કર્યાનો ખુલાસો થયો। ચંદ્રુમાણા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં હાથ પગ પકડીને પત્નીને જીવતી જ કેનાલમાં ફેંકી દીધી। સમગ્ર હકીકતની જાણ પતિએ સાળા સામે કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો। ગાંધીનગરના કલોલ તાલુકાના ઘીગુ ગામમાં એક હૃદયદ્રાવક હત્યાકાંડને અંજામ અપાયો। 20 વર્ષીય કોલેજિયન હાર્દિક ઠાકોરની ગળું દબાવી નિર્દયતાથી હત્યા કરવામાં આવી। હત્યા બાદ પુરાવા નાશ કરવાનો પ્રયાસ કરતા મૃતદેહને પ્લાસ્ટિકના સફેદ કોથળામાં પેક કરવાનો પ્રયાસ કરાયો, પરંતુ લાશને સગીવગી કરવામાં સફળતા ન મળતા આરોપી દંપતી ત્યાંથી ભાગી ગયું। મૃતકના પિતાની ફરિયાદના આધારે કલોલ તાલુકા પોલીસે પડોશમાં રહેતા દંપતી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ કરી છે। હત્યાનો ગુનો નોંધીને હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસ આગળ વધી રહી છે। સુરતમાં રથયાત્રા પહેલા કાયદો વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક બની છે। શહેરમાં એક જ દિવસમાં 2 હત્યાના બનાવોથી ચકચાર મચી ગઈ છે। ઉધનાના અશોક સમ્રાટ નગરમાં જૂની અદાવતમાં 2 જૂથો વચ્ચે હિંસક હુમલો થયો। હુમલામાં 22 વર્ષીય વિકી કાયરે નામના યુવકનું મોત નીપજ્યું।
વિકી ડિલિવરી બોયની નોકરી કરી પરિવારનું ભરણ પોષણ કરતો. હુમલામાં સામે પક્ષનો જાવેદ નામનો યુવક પણ ઘાયલ થયો. 4 મહિના પહેલા જ વિકીના પિતાની પણ હત્યા થઈ હતી. હવે એકમાત્ર પુત્ર ગુમાવતા માતા અને 2 બહેનો પર આભ તૂટી પડ્યું છે. અમદાવાદના ખોખરા વિસ્તારમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં એક યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરાયો. હુમલામાં યુવકની છાતીમાં છરી ફસાઈ જતા તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર બાદ તેનો જીવ બચ્યો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 6 મહિના અગાઉ યુવક અને આરોપીના પરિવારની યુવતી વચ્ચે પ્રેમ સંબંધના મામલે બબાલ થઈ, જે બાદ સમાજમાં સમાધાન થઈ ગયું. જો કે જૂની અદાવત રાખી આરોપીએ યુવક સાથે ઝઘડો કરી છરીથી હુમલો કર્યો. ખોખરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી મુખ્ય આરોપીની ધરપકડ કરી, જ્યારે તેના સાથી આરોપીની શોધખોળ ચાલુ છે. ગોંડલમાં ગુંદાળાની સીમમાં ભેળસેળનો ખેલ, નકલી મસાલા બનાવતી ફેક્ટરી ઝડપાઈ. તમે રસોઈમાં સ્વાદ માટે બહારના મસાલા વાપરતા હો તો ચેતી જજો, કારણ કે રાજકોટના ગોંડલમાંથી પ્રજાના સ્વાસ્થ્ય સાથે છેડા કરતો વધુ એક ચોંકાવનારો પર્દાફાશ થયો. ગુંદાળાની સીમમાં ભેળસેળયુક્ત મસાલાની ફેક્ટરી ઝડપાઈ. જેપી મસાલા નામની ફેક્ટરી પર પોલીસ અને ફૂડ વિભાગે ત્રાટકીને લાખો રૂપિયાનો ભેળસેળયુક્ત જથ્થો ઝડપી પાડ્યો. આ ફેક્ટરીમાં ધાણા જીરુંનું ભૂસું, મકાઈનો લોટ અને પામોલીન તેલ ભેગું કરીને તેમાં હાનિકારક કૃત્રિમ કલરનું મિશ્રણ કરવામાં આવતું હતું. આ ઝેરી ભેળસેળ કરીને નકલી મસાલા માર્કેટમાં વેચવાનું મોટું નેટવર્ક ચાલતું હતું. ફેક્ટરીના ગોડાઉનમાંથી 41.91 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો છે. ભેળસેળનું નેટવર્ક ચલાવતા કારખાનાના માલિક મિત્તુલભાઈ ઉર્ફે મનીષ બાલદા સામે વહીવટીતંત્રએ લાલ આંખ કરી છે. એસઓજી પોલીસે લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતા વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં એક સાંજે ત્યાં 13 તૂટે જેવો ઘાટ, વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારની ઘટના. રાજકોટમાં વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચાર થયાની ચર્ચાએ જોર પકડ્યું છે. નવા બનેલા બ્રિજમાં જ પોપડા પડવાનું શરૂ થતા અનેક સવાલ ઉભા થયા છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે શહેરના દસ્તુર માર્ગ ઉપર બનેલા નવા બ્રિજમાં પોપડા પડ્યા. લોકાર્પણ થયાના થોડા જ મહિનામાં પોપડા પડતા બ્રિજ બનાવવાના કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ગંધ આવી રહી છે. બ્રિજમાંથી પોપડા ઉખડવાનું અને ગાબડા પડવાનું શરૂ થઈ ગયું છે. કોન્ટ્રાક્ટરની કામગીરીના ધજાગરા ઉડ્યા છે, જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્રની મિલીભગત સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. રાજકોટમાં એક સાંજે ત્યાં 13 તૂટે જેવી સ્થિતિ સર્જાય છે. દર વખતે બ્રિજ તૂટે ત્યારે તપાસના નામે નાટક થાય છે, પણ આ વખતે વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ કોઈ આકરા એક્શન લેશે ખરા, કે પછી ભ્રષ્ટાચારીઓને ફરીથી ક્લીન ચીટ મળી જશે, તે મોટો સવાલ છે. આમાં તો ભ્રષ્ટાચાર ચોખ્ખો દેખાય આવે છે. એમાં કોઈ પણ વ્યક્તિ જોવે તો એને ખ્યાલ આવી જાય કે આવો પુલ કોઈ દિવસ આટલા રૂપિયાના ખર્ચે બનેલો પુલ કોઈ દિવસ નબળો એવો પડી જ ન શકે. ઘરનું મકાન બનાવતા હોય 50 લાખનું તોય 10 વર્ષ સુધી કાંઈ ન થાય, તો આ તો લાખો કરોડોના ખર્ચે બનેલું. સુરતમાં ખાડીપુર પાછળનું કારણ આવ્યું સામે, ક્યાંક હજુ કચરાના ઢગ યથાવત. ભારે વરસાદ બાદ ડાયમંડ સિટી સુરતના હાલ બેહાલ બન્યા છે, ત્યારે એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે. લીંબાયત ઝોનમાં ખાડીપુર બાદ હવે સફાઈની કામગીરીને લઈને વિવાદનો મતપૂડો છંછેડાયો છે. પૂરનું પાણી ઓસર્યાને 2 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં અનેક સ્લમ અને શ્રમિક વિસ્તારોમાં કાદવ, કચરો અને ગંદકી યથાવત હોવાનો આક્ષેપ કરાયો છે. ચારે બાજુ બસ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ મનપા કમિશનર અને કલેક્ટરને લેખિત રજૂઆત કરી, જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સફાઈ કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવવાનો આક્ષેપ કર્યો. આ સાથે ઝોનલ ચીફ નિલેશ પટેલ તથા નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર નિમેશ દેસાઈને સસ્પેન્ડ કરવાની માંગ કરી. આગામી 24 કલાકમાં સમગ્ર વિસ્તારમાં યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. આ તરફ સુરત મનપાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મોટી બેદરકારી પણ જોવા મળી. બામરોલી વિસ્તારમાં પ્રી મોન્સૂન ગટર સફાઈની કામગીરી ફક્ત કાગળ પર જ થઈ હોવાના દ્રશ્યો જોવા મળ્યા. વરસાદી પાણીના નિકાલ માટેના ચેમ્બરનું ઢાંકણું ખુલતા જ આખી લાઈન કાદવથી પેક જોવા મળી. ગટરમાં કાદવ ફસાયેલો હોવાથી પાણીનો નિકાલ ન થયો અને આખું શહેર જળબંબાકાર થઈ ગયું. પાલિકાના અધિકારીઓએ એસી ચેમ્બરમાં બેસીને સ્થળ તપાસ ન કરતા ખાડીપુરની સ્થિતિ સર્જાઈ, જેથી સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સુરતમાં ખાડીપુર બાદ ભૂવા પડવાનો સિલસિલો પણ વધ્યો છે. શહેરના કાપોદ્રા વિસ્તારમાં એક મસ્ત મોટો ભૂવો પડતા એક સિટી બસ તેમાં ફસાઈ ગઈ. અચાનક બનેલી આ ઘટનાને પગલે તમામ મુસાફરોના જીવ પડીકે બંધાયા. જોકે તાત્કાલિક તમામ મુસાફરો બસમાંથી નીચે ઉતરી જતા કોઈ જાનહાનિ થઈ નથી. મહત્વનું છે કે આ ઘટના અંગેની જાણ થતાં જ